નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું બોની પ્રિન્સ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ઝહીરાબાદ ગ્રામ પંચાયતના સરપંચની અનોખી પહેલ, વેરો ભરવા ગ્રામજનોને અપીલ. હિંમતનગર તાલુકાના ઝહીરાબાદ ગ્રામ પંચાયતના સરપંચ રફીભાઈ મેમણે સામાન્ય વ્યવસાય વેરો અને પાણી વેરો બાકી રાખનાર ગ્રામજનોને વહેલી તકે વેરો ભરવા અનોખી પહેલ હાથ ધરી છે. સરપંચે જણાવ્યું કે ગ્રામ વિકાસના કાર્યોને સતત આગળ વધારવા માટે સમયસર વેરો ભરવો જરૂરી છે. ઝહીરાબાદ ગ્રામ પંચાયત દ્વારા સ્વભંડોળ 15માં નાણાં પંચ અને એટીવીટી સહિત વિવિધ યોજનાઓ હેઠળ અંદાજે ₹95 લાખના વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે, જેમાં ગટર લાઇન, સીસી રોડ સહિતના કામોનો સમાવેશ થાય છે. ચોમાસાની ઋતુ દરમિયાન વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાવા, કાદવ અને કીચડને કારણે લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક મરામત અને જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સરપંચે જણાવ્યું. રિપોર્ટર અલ્તાફ મંસૂરી. 11/7/2025 મેં ચાર્જ સંભાળ્યો અને અત્યાર સુધીમાં લોકહિતના કામો, ટ્રેક્ટર, સીસી રોડ, ગટર, પાણીના બોર, જળસે નલ માટે, અન્ય વ્યવસ્થાઓ માટે મારા જબરજસ્ત પ્રયત્નોથી અત્યાર સુધીમાં મેં 95 લાખના કામ કર્યા છે. વેરો ગ્રામમાં પણ મેં બહુ મહેનત કરી, તલાટીશ્રી સભ્યોએ મહેનત કરી અને સારું એવું પ્રતિસાદ મળ્યો ગામજનોનો. લાઇટો માટે પણ, પાણી માટે, ગટર માટે, સીસી રોડ માટે. આ ઝહીરાબાદ રેવન્યુ રેકર્ડે સૌથી જુદું પડેલું એક ગામ છે અને આજે મારી પાસે 5200 મતદાર ભાઈઓના ઓન પેપર પર વસ્તી છે, પણ હકીકતમાં 25,000ની વસ્તી છે. મિની નગરપાલિકા છે. હવે મિની નગરપાલિકામાં ગ્રામ પંચાયતના ગ્રાન્ટોમાં સફાઈની ગ્રાન્ટ ₹4 માથાદીઠ અને ₹8 એ 15માં નાણાં પંચના જે નાણાં પંચની સ્કીમો ચાલે સરકારશ્રી તરફથી એ મળે છે. હવે આ બંને ભેગા થઈ અને જે ₹12 મળતા હોય અને 5,000ની 5200ની સંખ્યાની ગ્રાન્ટ મળતી હોય, એ ગ્રાન્ટમાં મારે 25,000 વ્યક્તિઓને સંતોષ આપવાનો છે. આ રૂરલ છે, અર્બન. આ કોઈ અર્બન વિસ્તાર નથી. અને હમણાં જ પૈયો પાક પડતો સૌગઢમાંથી લગભગ 2017માં જુદી પડેલી પંચાયત છે. 2017માં બાગલા પડતો ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી ઝહીરાબાદ ગ્રામ પંચાયત, બાજુની એક ગ્રામ પંચાયત અને સૌગઢ એ માતૃ સંસ્થા છે અમારી. આ પરિસ્થિતિમાં અહીંયા 2002 પછીની પરિસ્થિતિમાં બિનખેતીમાં આખું ગામ વસેલું છે. દરેક નંબરો બિનખેતી છે, ના કોઈ ગામતળ છે, ના ગૌચર છે. મારી પરિસ્થિતિ એ છે કે દરેક નંબરોમાં ચેલેન્જ છે. નેશનલ હાઈવે નીકળતો આ ગામ નીચું 3-4 ફૂટ નીચું થઈ ગયું. જે તે દિવસના વહીવટ કરતા હોય આ બાબતે કોઈ ધ્યાન ના હાલતો આજે મારા ગ્રામજનોને જબરજસ્ત હાલાકી, મુશ્કેલી ભોગવવી પડે છે. પરિસ્થિતિ શું? આજે સરકારશ્રીના 5,200ના નાણાં પંચના તેમજ સ્વચ્છતાના અભિયાનમાં જે મને નાણાં મળે છે એ નાણાં અપૂરતા છે. જો હું અર્બન હોઉં, રૂરલ અને અર્બન અને બંનેને ભેગા કરી અને અર્બન થાય તો એમાં મને કંઈક થોડો ઘણો લાભ મળે. 25,000 માણસોની સંખ્યા જો રહેવાસી હોય અને 5,000ના ચૂંટણી કાર્ડની મને ગ્રાન્ટ મળતી હોય, 5,000 માણસોના ગ્રાન્ટમાંથી 25,000નું પૂરું કરવું એ અશક્ય છે. આ એક મિની નગરપાલિકા છે. ખરેખર સરકારશ્રીએ તેમજ મહેરબાન કલેક્ટર સાહેબે, ડીડીઓ સાહેબે, ટીડીઓ સાહેબે વિચારવું જોઈએ કે ખરેખર અમારા સિટીના નજદીકના ભાગો માટે અમને બીજી કોઈ યોજનામાં સમાવેશ કરી અને આ પડતી તકલીફો માટે મદદરૂપ થવું જોઈએ. બીજી વાત કરી જળસે નલમાં, તો મહેરબાન ઝાલા સાહેબના ભલામણથી આપણા લોકલાડીના ધારાસભ્ય વીડી ઝાલા સાહેબે જળસે નલમાં અમારી દરખાસ્તની ભલામણ કરી અને એ અમને ₹1.5 કરોડ જેવી ગ્રાન્ટ મંજૂર કરે.
બીજી પણ ટુકડે અમને 12.5 લાખ રૂપિયા જેવા ગ્રાન્ટ અમારી મંજૂર કરી. મહેરબાન તાલુકા વિકાસ અધિકારી શ્રીએ પણ ખરેખર આમાં અંગત રસ લઈ અને મિની નગરપાલિકા હોય અમે એમને રજૂઆત કરતો સાહેબે ધ્યાન આપી અને અહીંયાના પ્રશ્નો સોલ્વ થાય એના માટે સિંચાઈ વિભાગને, વાસ્મોને, અન્ય બીજા વિભાગોને લખીને જણાવીને, આરએનબીને જણાવીને લખીને આમાંથી કંઈક નવો રસ્તો કાઢવાના પ્રયત્ન કરેલા છે.